ગિરનારનું મહત્વ તો બેટા એવું છે કે આ હિમાલયના દાદા કહેવાય છે. અને ગિરનાર આ તપોભૂમિ છે બેન. અહીંયા 33 કરોડ દેવતાનો વાસ છે. ગિરનારનું મહત્વ તો બેટા એવું છે કે આ હિમાલયના દાદા કહેવાય છે. અને ગિરનાર આ તપોભૂમિ છે બેન. અહીંયા 33 કરોડ દેવતાનો વાસ છે. દુનિયાભરના સાધુ સંતો પણ છેલ્લી તપસ્યા કરવી હોય ને તો અહીં જુનાગઢમાં ખાસ ગિરનાર ઉપર આવવું પડે. કોઈ પણ સાધુ સંત ઓલ ઇન્ડિયામાં આ એવી જગ્યા છે. ગિરનાર ઉપર તમે જ્યારે સીડી ચડીને જાતા હો ત્યારે તમને જે અનુભવ થાય, જૈન દેરાસર આવે, માં અંબાનું મંદિર આવે, આજ રોપે થઈ ગયો, લાખો માણસો જાય. ગુરુ દત્તાત્રેય પેલા કમંડલ કુંડ આવે. કમંડલ કુંડમાં જ્યારે ત્યાં એની એક જગ્યાનું વાઇબ્રેશન જે હતું ને એ અમરગીરી બાપુ હતા. એમ કહેવાતું કે આખા ઇન્ડિયામાં એના જેવા કોઈ સાધુ નહીં થાય. એટલે ગિરનારમાં હજારો માણસો તપશ્ચર્યા કરવા આવે છે. ઇવન જૈન લોકો પણ, જૈન લોકોની પણ જબરજસ્ત તપશ્ચર્યા છે. એ તો એક એક મહિનો દિવસ રોજ હાલીને સવારે જવું, પાછું આવવું. અહીંયા નમ્રમુનિ મહારાજ છે, જે અહીંયા બધા જૈન લોકોનો પણ જાજા તીર્થો છે. અને ગિરનાર ઉપર પણ જૈન દેરાસર નહીં છે. હવે દર પૂનમ ભરવા લગભગ 5,000 માણસો બોમ્બેથી આવતા હશે. સવારે આવી રોપવેમાં જાય અંબાજી. ગુરુ દત્તાત્રેય, કારણ કે એ લોકો બધા ગુરુ દત્તાત્રેયને માને છે. અહીંયા શિવરાત્રીનો મેળો બેટા, પરિક્રમાનો મેળો શું કામ થાય? પરિક્રમા એટલે આખા ગિરનારની તમારે 32 કિલોમીટરની પરિક્રમા ફરવાની છે. લાખો માણસો આવે, 15-15, 20-20 લાખ. જંગલમાં જ હાલવાનું હોય, રોડ બોડ તો હોય નહીં, કાચા રોડ. બહારના ઉતારાવાળા જે આવે એ એને જમાડતા હોય છે સ્પેશિયલ. અને એ આખી પરિક્રમા કોક એક દીમાં પૂરી કરે છે, કોક 3 દીમાં. છેલ્લે બોરદેવી પરિક્રમા પૂરી થાય. બોરદેવીની પણ એવી કહેવત છે કે ત્યાં ખાલી દૂધ મૂકી દો તો સવારે દહીં થઈ જાય છે, મેળવણ નાખ્યું ન હોય તોય. બોરદેવી માની એવડી મોટી કૃપા છે. આનો જે પડછાયો છે ને આજુબાજુના ગામડા, કારણ કે પર્વત બહુ મોટો છે, એટલે એના અંદરમાં તમને ક્યારેય પણ માની લો કે કંટાળો આવ્યો હોય અને તમે ભવનાથ જઈને ગમે ત્યાં બેસીને કોફી કે ચા પી લ્યો ને તો તમારા મગજમાંથી ને બધા ખરાબ વિચાર નીકળી જાય. અહીંયા જે જડીબુટીઓ થાય છે, કેટલા લોકો આનો ઉપયોગ કરે દુનિયા આખીને, અને ઘણાને હજી ખબર પણ નથી. કારણ કે આનું પાણી અમારે પણ આ પથ્થરમાંથી જે પાણી આવે છે ને ડેમમાં ને બધું, એ પાણીની પણ એક અલગ કેટલી ઔષધિઓમાંથી પાણી પસાર થતા જ્યારે તમારા ઘર સુધી પહોંચે ડેમમાં આવે ને ડેમેથી, તો એનો પણ બહુ મોટો ફાયદો થાય. મેં તમને એમ કીધું કે જો ઓલી બાજુ જોગણીઓ પહાડ છે, અહીંયા ગિરનાર પર્વત, આ બાજુ જોઉં છે દાતારનો પર્વત. આ ત્રણેય એક લાઈનમાં છે, દત્ત ને દાતાર. દાતારની પણ 3,000ની સ્ટેપની સીડી છે. અને આ જે ગિરનાર પર્વત છે એના 5,000 અને 5,000 બીજા પગથિયા ગુરુ દત્તાત્રેયના, 10,000 પગથિયા થાય તમે ઉપરથી. પણ આ ભૂમિમાં કહું છું ને કે આખા ઇન્ડિયામાંથી કોઈ પણ સાધુએ તપશ્ચર્યા કરવી તો અહીં આવવું જ પડે. હજારો નાગા બાવા શિવરાત્રીમાં ક્યારે આવે, ક્યાં વયા જાય, ક્યાંથી આવે એ ખબર જ નથી. એટલે જબરજસ્ત આ જુનાગઢની જે ભૂમિ છે ને એ તપોભૂમિ છે. તમારે વાઇબ્રેશન ચેન્જ કરી નાખે. સાધુ સંતોના મેં જેમ કીધું કે જોગણિયા પહાડમાં એમ કહી છે, આપણે નથી જોયા પણ હજાર વર્ષથી આજે પણ સાધુ છે. અને એમ કહે છે કે ઉપર એક ગુફા જેવું છે, અને ગુફામાં જાઓ કોઈ રહેતું નથી ત્યાં, પણ તમે જાઓ ત્યારે ત્યાં દીવો ચાલુ જ હોય છે. અને કોણ સવારે ફૂલ ધરી જાય, ત્યાં કોઈ જાતા પણ નથી, કોક જાતા હશે જોગણિયા પહાડમાં. એટલે હરેક પહાડોનું મહત્વ છે. ગિરનાર પર્વત, જોગણીયો પહાડ, દાતારમાં પણ પટેલ બાબુ હતા બેન, એ 50 વર્ષ કોઈ દી નીચે નહોતા ઉતરા. જેદીના બચપનમાં એ ચડ્યા એ પછી કોઈ દી નીચે નહોતા આવ્યા. આજે પણ ત્યાં કાયમી કેટલા માણસોનો જમણવાર નહીં ચાલુ છે. આખી જગ્યામાં
તમે જ્યાં જાઓ ને આમી પણ ભવનાથ તમે એમને આવો ને તો તમને અંદરથી મજા જ આવે કે તમે જ્યાં જાઓ ત્યાં તમને અહીંયા અશોકનો શિલાલેખ છે કે આજે ઈ એમ કે ભાઈ ચોખાના દાણાની મટલો એટલો વધે તો ઈ આજે તમે જોવા જાઓ તો ઈ કઈ ભાષા લખી છે કઈ લિપિમાં લખ્યું છે એ પણ કોઈને ખબર નથી એટલે એ પરિક્રમા વર્ષોથી થાય છે બરાબર અને પરિક્રમાનું ખૂબ મહત્વ છે અને કેવા માણસો આજે તો આખા ઇન્ડિયામાંથી માણસો પરિક્રમા કરવા આવે છે એ ટોટલ દેવ દિવાળીના દિવસે ચાલુ થાય 5 દિવસની હોય છે પણ હવે હોલી થોડાક દિવસ 2 દી અગાઉ વહેલી કરી દેવી પડે એમ છે કે જંગલમાં પબ્લિક હમાય કેટલું 15-20 લાખ ત્યાં કોઈ બીજી સુવિધા જ નથી હા જે દાન પૂન કરવા વાળા આવે છે ભૂખો કોઈ નહીં સવારના ચા મળી જાય ગાંઠિયા મળી જાય બપોરનું જમવાનું મળી જાય રાતનું જમવાનું મળી જાય ઘણા દૂધથી પરિક્રમા કરે છે આખા રોડ ઉપર દૂધથી ને પરિક્રમા કરવાની અલગ અલગ મહત્વ છે પરિક્રમાનું તો જબરજસ્ત મહત્વ છે કારણ કે આખો ગિરનાર પર્વત તમારે ફરવાનો છે તમે ચાલુ કરો છેલ્લે તમારો ઉતારો પૂરો થાય બોરદેવીએ એવું થયું બેટા પેલા પરિક્રમા આવતા ને હવે યંગ જનરેશન બહુ આવે છે જ્યારે એને ખબર પડી ગઈ ને તો એ લોકો એક દીમાં પણ પરિક્રમા પૂરી કરી લે કારણ કે 32 કિલોમીટર જંગલમાં જ હાલવાનું આ 2-3 ઘોડી પણ આવે છે કે જડવી પણ બહુ અઘરી હોય છે તો હવે યંગ જનરેશન બહુ આવે છે પરિક્રમામાં આટલા બધી ફેરફાર થયા હવે સનાતનમાં ધાર્મિક બાબતમાં જે નહોતા માનતા ને એ લોકો પણ માનવા માંડ્યા અત્યારે એ લોકો પણ બહુ આવે છે પરિક્રમાની મજા એમ છે તમે આખી આપણા મા બાપને ફરી લ્યો તો નથી કહેતા કે આખી દુનિયાની જાત્રા આવી ગઈ અને હું ગણેશ ભગવાને કર્યું હતું એનો ભાઈ એમ કીધું કે હું આખું વિશ્વ ફરી આવું ઓલા એમ કીધું હું આ બેયને ફરી લઉં શંકર ભગવાન પાર્વતીજીને તો ગણેશે એમ કીધું કે આખી મારી આખું વર્લ્ડ આવી ગયું મારી આ પરિક્રમા મારી યાત્રા થઈ ગઈ એમ ગિરનાર દાદાની જો તમે એને જોવો ને હું તમને ફોટો આપીશ તો એ સૂતા હોય એનું કપાળ એની જટા તમને રૂબરૂ એ ફોટા સામે જો એટલે તમને એમ લાગે કે કોઈ સંત હોતા છે પથ્થર ઉપર જ બનેલું કુદરતી છે કપાળ મોઢું આંખ અવળી મોટી ધજા એ ફોટો છે જ લગભગ નીચે હું હમણાં તમને આપું તો એ કુદરતે આખી એક વસ્તુ બનાવી છે પરિક્રમાનું મહત્વ શિવરાત્રિમાં એમ કહે છે કે આપણું ભવનાથમાં મરઘી કુંડ છે એમાં શંકર ભગવાન ખુદ આવે છે અને એ સમયે પાણી છે એ વાઇબ્રેશન કરવા માંડ્યું હોય હજારો સાધુ તપશ્ચર્યા કરવા શું કામ આવે છે આખા વર્લ્ડમાંથી ઇન્ડિયામાંથી સાધુ આવે છે ખાસ કરીને શિવરાત્રિનો મેળો કરવા એટલે આ ધરતીનું મહત્વ જ બેટા અલગ છે હાવ અને એ તો તમે 5-6 દી રોકાવ ને સર્વે માણસો કરવા આવતા છે આપણને ભૂસ્યા વગર આવે છે આપણને ખબર પણ ન થતી કેટલી એવી જડીબુટી અહીંથી લઈને જાય ને તો એ કેન્સર ઉપર મટી જાય આમાં અદ્ભુત વસ્તુ પડી થાય મને ઘણા વખત પહેલા એક ભાઈ એવું કહેતો હતો કે પરિક્રમામાં ઉઠીને એનાથી ને ખબર નથી એક ઓલું આપણે નો પેલા દાંતણ કરતા અલગ અલગ દાંત લીમડાનું દાંતણ એ કે મોઢામાં નાખ્યું તો બધા દાંત બહાર આવી ગયા પછી કોઈ દી મળ્યો પણ નથી પણ એ બનાવ જ બન્યો હતો કાયદેસરનો કે સવારે કઈ બ્રશ નહોતું તો કઈ ઓલું દાંતણ જેવું પડ્યું હતું એને ઘસીને બહાર કાઢ્યું બધા દાંત બહાર પડી ગયા મેં અત્યાર સુધીમાં 35 મેળા કર્યા હું કાયમ સત્તા ઉપર રહ્યો 15 વર્ષ પ્રમુખ રહ્યો 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો 10 વાર એવો રેકોર્ડ હશે કે 10 વાર હું ડેપ્યુટી મેયર બન્યો તો મેળા બહુ કર્યા પણ ક્યાંથી આવે ક્યાં જાય છે ને કોઈ જગ્યા જ નથી એના ધૂળા દખાવીને બેઠા હોય 5 દી પહેલા આવી જાય તમે આખા રોડ ઉપર નીકળો ને હવે સાધુ ક્યાંના છે ક્યાંથી આવ્યા પાછા ક્યારે વયા જાય છે એ કોઈ આમ કઈ ચમત્કાર નથી પણ એ આવે છે બસ આ એની પોતાની એક ઈચ્છા હોય તપશ્ચર્યા કરવાની આખા શરીરમાં ભભૂતિ લગાડી હોય બધાની ચલમું ચાલુ હોય રોડ ઉપર જ બેઠા હોય ન્યા સુઈ જવાનું ન્યા ઉઠવાનું ન્યા જમી લેવાનું એવા ભવનાથના આખા વિસ્તારમાં તમને ઓછામાં ઓછા 2000 સાધુ તો ખાલી નાગા બાવા જ હોય પછી રવેડી જેવી પૂરી થાય રાતે 12 વાગે પછી બીજા દિવસે તમને એ કોઈ મળે નહીં હવાની રીતે કે બસમાં વયા ગયા અથવા જ્યાં વયા ગયા હોય ત્યાં પણ 2-3 હજાર સાધુની એ રાતે 12 વાગે રવેડી પૂરી થાય 10 વાગે ચાલુ થાય 12 વાગે પૂરી થાય એ મરઘી કુંડમાં નાય અને પછી પાછા ભભૂત લગાડીને બેસી જાય
બીજે દિવસે તમે નીકળો તો એ ધૂણામાં કોઈ સાધુ બેઠા નથી હોતા. પણ એક વાત એવી છે કે ભાઈ શિવરાત્રીના દિવસે શિવજી જે કોઈ પણ રૂપ લઈને આવે તો એ 12 વાગે એમાં નાવાનું હોય, એની પહેલા પાણીમાં વાઇબ્રેશન આવતું હોય છે, એવું કહી છે કે તમને કાયદેસર પાણી આમાં મળતું હોય. એક્ઝેક્ટ 12 વાગે સ્નાન થાય, 2:30 વાગે 1:30 વાગે બહાર નીકળે, 2-4 કલાક ત્યાં બેહી અને બીજે દિવસે પાછા તમે ભવનાથ આંટો મારવા જાવ તો એક પણ સાધુ ત્યાં હોય નહીં. એટલે અદ્રશ્ય થઈ જાય કેવું નથી, પણ એની પોતપોતાની ક્યાંય જગ્યા હોય, કોઈ જંગલમાં કરતો હોય, કોઈ પહાડોમાં કરતો હોય, એ બધા પાછા પોતપોતાની જગ્યાએ વયા જતા હોય. નરસિંહ મહેતા રોજ દામો 100 વાર ભગવાનને, કૃષ્ણ ભગવાનને નીચે બોલાવ્યા અને બોલાવતા ત્યારે કૃષ્ણ ભગવાન. આ તો નરસૈયાની નગરી કહેવાય, ગિરનારી નગરી, નરસૈયાની નગરી. કેવા કેવા મહાપુરુષો હજારો વર્ષો પહેલા નરસિંહ મહેતા અહીંયા દામોકુંડમાં રોજ નાવા આવતા અને એનો નરસિંહ મહેતાનો ચોરો છે ત્યાં જ રહેતા. એમ એક એક જણા બાબુ કવિ દાદ ગણી લ્યો, ભીખુદાન ગઢવી ગણી લ્યો, આ બધાના જન્મ અહીંયા થયા છે ને એક એક મહાનુભાવોના. કે અશ્વત્થામાં આજે પણ આખા આ પ્રિમાઇસીસના, ગિરનારની આખી પ્રિમાઇસીસમાં ક્યાંક ને ક્યાંક ફરે છે. 32 કિલોમીટર મેં જે તમને કીધું ને, એની છાયામાં કેટલા ગામડા આવે છે. તમે બિલખાથી માંડીને લ્યો ને તો બધા વિસાવડથી માંડીને બધા એની છાયામાં આવે. આ પર્વત એવડો લંબો પોળો ચોળો અહીંથી ચાલુ થાય. આ તમને દેખાય છે અત્યારે વાદળ આડાવી ગયા, આખું તમે નજર નાખશો ને તમને અહીં બંગલેથી બધા પહાડો જ દેખાય. સામે પહાડથી આમ 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 ફરતા ફરતા આવશો આ બાજુ છે ખૂણા સુધી. ત્યારે જ આની જે તપશ્ચર્યા છે એક એક સાધુ સંતોની આજે પણ છે જ ને ગિરનારમાં. આખી પરિક્રમામાં બાપુ કોઈને વીછી કર્યો એક બનાવો, 10-15 લાખ માણસો જંગલમાં આટા મારે, જેમાંથી એક જણાને કોઈ દી વીછી કર્યો એવું બતાવો. ક્યારેય નથી બનાવ બન્યું. બાકી જંગલમાં તો આ બધા સરપથી માંડીને વીછીથી માંડીને કેટલા જીવ જંતુ રખડતા હોય. રખેવાળી કોણ, ગિરનારની કોણ રખેવાળી કરી શકે? જેનાથી જે થાય, માની લો કોર્પોરેશને 100 કરોડ તો સીડીના એના હતા. રોપવે મોદી સાહેબ ટાઈમે થયો, આજે હજારો માણસો. આપણે પેલા શ્રવણ હતો કે એ કાવડમાં બેહાડીને મા બાપને જાત્રાએ લઈ જતો, તો આજે અમારું આ રોપવે મા બાપને 90 વર્ષના બાપાને લઈ જાવ તો એ શ્રવણ જેવું જ કામ કરે છે. આપણા 90 વર્ષના 55 વર્ષના મા બાપને લઈ જવા હોય તો એ શ્રવણ જેવું જ કામ કરે ને, એને લઈ જઈ આવીએ કે આપણે આપણી માને, આપણા બાપને. એટલે આ જગ્યામાં સરકારે પણ ખૂબ દીધું. રખેવાળી ગિરનારની બાપુ કોઈ ન કરી શકે, કોઈની તેવડ જ નથી. હું ગિરનાર પર મેં તો કીધું કે ગિરનાર ચડવાની પણ જરૂર નથી. ભવનાથમાં જઈ ત્યાં જઈને અડધી કલાક ગમે દુકાને બેસી જાઓ અને તમે ખાલી આંખું બંધ કરીને બેસો ને તમને અંદરથી જ વાઇબ્રેશન આવવા મળશે. ખાલી ચા પીવી, કોફી પીવી, કંટાળીએ ને ત્યારે 15-20 મિનિટ અડધી કલાક ગિરનાર હોઈ જાવ. ગિરનાર એટલે જ્યાં એ વિનિમયસીસમાં વયા જાવ. બાપુ ત્યારે બે ભાઈઓ કહેવાતા, દત્ત અને દાતાર. એમ બે હામામાં જ પહાડો છે. 3000 સ્ટેપ છે, અહીં 5000 સ્ટેપ છે. અને પટેલ બાબુ મેં જેમ કીધું ને 50 વર્ષ નીચે નથી ઉતરા. એ નાના હતા અને ઉપર ગયા પછી એને લગ્ન લાગી ગઈ એટલે પટેલ બાપુ પછી ભીમ બાપુ આવ્યા, એ પણ નીચે નથી ઉતરા. તો દાતારે જવા વાળો વર્ગ પણ બહુ મોટો છે અને ગિરનારે જવા વાળો વર્ગ એવો છે. હા, બે માને. નીચલા દાતાર છે ને એ તો અહીંયા ગામમાં જ છે, બરાબર. ઉપલા દાતારા કહેવાય કે જ્યાં ચડી જાય, જ્યાં હિન્દુ પણ માને ને મુસ્લિમ પણ માને. હિન્દુ પણ લાખો માને. પટેલ બાપુના એક પરચો નીચે કોઈ દી ઉતર્યા નથી. અને પટેલ બાપુના હાથનો રોટલો ખાઈ જાવ ને તમે, કારણ કે એ પોતે જ બનાવતા. નવડો થાળ લઈને અમે બધા હારે બેહતા. ત્યારે તમે જ્યારે સંદલ હોય ને, સંદલ ત્યારે ઘરેણા બદલાવાના હોય. એના જૂના જૂના હજારો વર્ષો પહેલાના ઘરેણા હોય ને એને ધોવે ને સાફ કરે. એ જોવાનો પણ એક લાવો છે આ ઉપલા દાતાર ઉપર. ત્યારે હજારો માણસો હિન્દુઓ આખી રાત ત્યાં રહી. સંદલના દિવસે હું 5-6 વાર ગયો છું. પટેલ બાપુ હતા ત્યારે. 2-2:30 વાગે પછી કવડો મોટો થાળો હોય ને એમાં 10-15 જણા બધા બેસી જવાનું અને બાપા હારે જમવાનું. એવો લાભ મને પણ 4 વાર મળ્યો.
કહું છું તો ખરા, કોઈ પણ માણસને, જૈન લોકોને તપસ્યા કરવી હોય તો અહીંયા આવવું પડે છે. સનાતનના કોઈ પણ મોટા સાધુ સંતો હોય એને તપશ્ચર્યા અહીંયા જ કરવા આવવું પડે. મરાઠા લોકો છે ને, મહારાષ્ટ્રીયન લોકો, એ દત્તાત્રેયને જ માને છે. એટલે દર મહિને 5,000 મહારાષ્ટ્રથી મરાઠી લોકો આવતા હશે. એ આવે, દર્શન કરીને પાછા વયા જાય. કોઈ એવું કૃત્ય કરો તો લાગે ને બાપુ. તમે સાધુના કપડા, તમને પગે શું કામ લાગે? માણસો ભગવા કપડા પહેર્યા છે એટલે ને. ભગવા કપડા બેહીને તમે કોઈ એવા ધંધા કરો અને એ પકડાય તો એ ગિરનારની ભૂમિને બટવો જ લાગે ને બાપુ. તમે અહીંયા તપશ્ચર્યા કરવા આવો છો, અહીંયા સેવા કરવા આવો છો, તમે આશ્રમ હારા બનાવો તો ગરીબ માણસોને રહેવા આપો છો, પણ તમે આશ્રમમાં બેહીને કોઈ કાળા ધંધા કરો અને એ પકડાય તો આખા વિશ્વ લેવલે આપણી જુનાગઢની ને ગિરનારની છાપ ખરાબ થાય. આપણે કોઈને માપી ન કહો કે આવું કરે છે. હવની એક અલગ અલગ છે. જૈન લોકો છે, અહીં 7 વાગ્યા પછી જમતા પણ નથી, બરાબર. એની તપસ્યા અઘરામાં અઘરી તપસ્યા છે. ભગવા કપડાં પહેરીને તમે કોઈ એવું કૃત્ય કરો તો એ તો લાંછન તો જુનાગઢ ને ગિરનારને તો લાગે, પણ એને તો 10 ગણો લાગે. એની કે સાધુ સંતોના દર્શન કરો જ ને. એમ 15 લાખ પબ્લિક રાતે જ્યારે રવેડી નીકળે ને એને જોવા બેઠી હોય તો એને દર્શન કર્યો ને. એમાં પણ કોણ 12 વાગ્યાના પલોઠી વાળીને બેઠા હોય, નો બાથરૂમ જાય, રાતે 12 વાગ્યા સુધી ગરમી હોય તો એમને બેઠા રહી. કેવી શ્રદ્ધા હશે? 15 લાખ 20 લાખ માણસ આવું. નથી ફરિયાદ, નથી રહેવાની ફરિયાદ, નથી ખાવાની ફરિયાદ, નથી બાથરૂમ જવાની ફરિયાદ. એની મેળે લહેરથી આટા મારતા હોય. ઘડીક કામ આવે, ઘડીક વા જાય, ઘડીક વા જમી લે, ઘડીક ઓલા ઉતારે જમી લઈ.